ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ અત્યારે એને વરસાદ છે ચાલુ, અને આપણે છે ને એવા છીએ આપણું ઢાળિયું છે ને એની અંદર છે ને આપણે જે આ બી છે ને બી એને છે ને દવાવાળા કરીને રાખી દીધા છે. અને આપણો ટાસ્ક શું છે? આપણો ટાસ્ક છે અહીંયા આપણો રેનકોટ છે ને એને કાઢવાનો છે ને પછી આપણે છે ને બહાર જવાનું છે ફરવા માટે, વિડીયો બનાવવા માટે. તો અત્યારે છે ને વરસાદ ચાલુ છે, જો ધીમે ધીમે છાંટા ચાલુ છે, હેલા રાખે છે. અને આપણી ગાડી અંદર પડી છે, બેરલ ને બધું પડ્યું છે આમ. તો પહેલાં છે ને આપણે કાલ હોશિયારી મારીને છે ને ન્યા હુકાવી દીધો. આ દોરી ઉપર હુકવો જ ને તો કંઈ વાંધો નહોતો, ન્યા હુકવો ને રેનકોટ. હવે કાઢવાનો છે, કાઢવો કેમ? હવે એના માટે કંઈક પણ છે ને લાકડી કે આકડીઓ કંઈક લઈને અખતરા કરવા જો છે, કેમ કે અહીંયા બી છે ને તો બી ઉપર જઈને આપણે કાઢીને હગીએ. તો સૌથી પહેલાં હું કાઢી લઉં ને પછી પહેરી લઉં. ઘણી બધી મહેનત મશક્કત પછી છે ને રેનકોટ કાઢી લીધો છે ને આપણે છે ને જ ગયો આ અત્યારથી આપણે છે ને રેનકોટ કાઢી લીધો છે, પહેરી લીધો છે. અને હવે છે ને જોવા જવાનું છે કે ભાઈ છે ને ક્યાં પાણી ભરાણું છે, કેટલું પાણી છે, શું છે શું નહીં, બરાબર. તો જો અત્યારે છે ને ખેતરમાં તો જ આમ ઊભે થાય પાણી ભર્યું જ છે, એમાં તો કાંઈ જોવા પાણું જ નથી. આપણા ચાહ જો દેખાય કેવી લીટી મારી નહીં, ટપકની જો જગ્યા ફરી ગયા પછી અહીંયા ઢગલો થઈ ગયો છે. અને જો અહીંથી પાણી આવે આપણા ખેતરનું, અહીંયા તળાવ ભરાઈ ગયો. એ જરાક જોતા આવી, અહીંયા કૂવામાં જો નવું પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે આ વાવમાં. અહીંયા દર વર્ષે પાણી ભરાય, કેમ કે આ નીચાણવાળો ભાગ છે એટલે અહીંયા પાણી ભરાય પણ ધીમે ધીમે ખાલી થાય. અહીંયા એટલું પાણી ભરાણું હજી તો ઓછું છે, વરસાદ હળવો પડી ગયો ને એટલે. બાકી તો ભરાણું આ છે ને માથે વેંડી ઉપરથી જતું હોય, આમાં પાણી અંદર જતું હોય છે અત્યારે નીચેથી. શું કહે છે એની પોઝિશન? અવાજ સંભળાય છે તો દેખાતું નથી. હવે છે ને આપણી વાવ છે ને એ બાજુ જોવા જઈ જોઈએ, ત્યાં શું કહે છે. તો આપણે પાછા આપણી વાવે આવી ગયા. અને જો અહીંયા છે ને જો આ મોટર હજી આપણે એવી નથી, એટલે જે પોઝિશનમાં મૂક્યું હતું ને એ આજે ત્રીજો દિવસ છે ને તો એમને એમ છે. અને જો આ લીંબુડીને બિચારીને આને જો પાછી આને વધારે નમાવી દીધી. આ થોડીક તો નમેલી હતી પણ વધારે નમાવી દીધી ને આ તો પડી ગઈ હતી. આમાં શું કહે છે? આમાં ભાઈ જો ધીમે છે ને નવા નીરની આવક ચાલુ થઈ છે, તમને દેખાય? આમાં છે ને નવું પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે કૂવામાં. આવતરિયું દેખાઈ ગયું હતું ને એમાં હવે નવું પાણી ચાલુ થઈ ગયું. અને બગીચામાં જો પાણી ભરાયેલું છે, આ બાજુ વધારે ભરાયેલું છે. અહીંયા નાકું કરી નાખ્યું ને એટલે નથી આવતું, નકર છે ને આ પારો તોડીને સીધું પાણી અંદર આવી જતું. ને અહીંયા નાકું કરી નાખ્યું ને એટલે. અને હવે જો આ બાજુ પાછળની સાઈડ છે ને એક ખાડો છે, મોટો ખાડો છે ને, એ ભરાઈ જાય ને એટલે આપણી વાયુમાં પાણી છે ને 5-6 કલાકમાં છે ને પાણી ચાલુ થઈ જાય ઉપરથી. તો જો એ ખાડો છે ને એ ઘણો બધો ભરાઈ ગયો છે, ઘણો બધો એટલે હવે મતલબ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે. આ ખાડો ભરાઈ જાય ને એટલે આપણે પાણી આવવા માંડે ફૂલ. તો હવે બે જીજક રીતે 100% ગેરંટી કે સાથ વાવણા કરવાના જ છે. તો હવે કેદી કરવાના થાય ને એનું કાંઈ હજી નક્કી નથી. કાલે કરવાના થાય, પરમ દિવસે કરવાના થાય કે 3 દી 4 દી પછી કરવાના થાય, કેમ કે હજી વરસાદ બ્રેક નથી માર્યો. વરસાદ બ્રેક મારે અને ઉપર છે ને જમીન જરા સુકાઈ જાય, ખરાર થઈ જાય ને પછી વાવવાનું છે. ત્યાં સુધી આપણે રજા, નહીં કાંઈ દુકાને કામ કરી શકીએ, નહીં કાંઈ અહીંયા દુકાનનું કામ છે એ અમે જાવું કેમ કે વરસાદ છે ને ઘણી જગ્યાએ બહુ વધારે વરસે છે, ઘણી જગ્યાએ માપે મેળે છે. આમાં વચ્ચે પાછું હાની ડેમ આવે ને ત્યાં રસ્તાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, એટલે હલવાઈ રહી તો પછી પાછા ઘરે ના આવી શકીએ. એટલે જવામાં હવે છે ને ધ્યાન રાખવું પડે એમ છે કે જવું કે ના જવું દુકાન. એટલે આવું છે, જોઈએ હમણાં છે ને અહીંયા ઘરે જ રહેવાનો વિચાર છે. તો હાલો અહીંયા જોઈ ગયો. હવે છે ને ગામમાં એક પાર્સલ આવ્યું છે ને એ લેવા જવાનું છે, તો પહેલાં એ લેતો આવું. આજનો સમય થઈ ગયો ને જો વરસાદ આવ્યો, જોવો ધમાર, બહુ જોરદાર વરસાદ આવ્યો. જોવો હા ભેગો પવન હે ફૂલ, સટા સટી બોલાવે. હવે બસ
વરસાદ આવવા માંડ્યો છે. હવે હું કરું? લાઈટ તો વહી ગઈ. લાઈટે વહી ગઈ હે. કેવો વરસાદ આવે? રાતો પડ્યો તો તે અમે ભાગીને આવતા રહ્યા. દૂધ લેવા ગયા તા તે આવતા રહ્યા. હેલો દોસ્તો, જે વરસાદ આવવા માંડ્યો છે તે અમે દૂધ લેવા ગયા તા તે પાછા આવતા રહ્યા. તે વરસાદ ચાલુ થવા માંડ્યો. ચડ્ડા પડવા હતા વધારે આવવા માંડ્યો. નાવા જવું હે ના કે મજા આવે હાલ લઈ નાવા મજા આવે હાલ. મારે છત્રી લઈ લા. હા ભાઈ છત્રી લઈને હાલતા થયા પડી એમ ના ઘુમાય. મજા આવે. છત્રી ઉતાર નાખી, છત્રી સાઈડમાં મૂકી દે. એમને નાવા મળે. નાવા ભાઈ જતા ખેતરમાં જતા આખું દોરું થઈ ગયું. એટલો વરસાદ આવે. બહુ જોરદાર વરસાદ છે. આવા વરસાદ નો જોઈ લે આ ભાગી ગયો. ઓય અહીંયા આવતો રે. લપટી 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 ધીરો ધીરો. તારો વિડીયો ઉતારો. બોલ કંઈક બોલ. અરે હું છત્રી લઈને ગયો તો ને પાછા આવ્યા ને ભીંજાઈ ગયો. એ ખોટું ના બોલ. જ્યાં ભીંજાણો કોરો જ છો. જો હા અહીંયા ભીંજાઈ ગયો. સાચી વાત છે, સાચી વાત છે. અને અહીંયા ન્યાય ભીંજાઈ ગયો. સાચી વાત છે. કેમનું જાઉં હવે? હવે હા કંઈક વાતું તા કર. કંઈક વાતું તા કર. બોલ કંઈક બોલ. જો હજી કન્ટિન્યુ એમને વરસાદ ચાલુ છે ને ઊભે જાય છે પાણી વૈયા આવે. વામણે વરસાદ હોય ને એમાં આવો વરસાદ પડ્યો ને મને તો યાદ નથી. હો બહુ જોરદાર વરસાદ પડ્યો ને હજી કાલે વાવણા થાય નહીં. વાત જોવી પડી છે. સારું કાંઈ વાંધો નહીં. જઈએ હરખી કરાર થાય જઈ જ આપણે વાવણા કરવાની થઈ છે. ત્યાં સુધી તો આપણે રાહત જોવાની છે. આવા વાતાવરણમાં તો કંઈ વાવણા થાય નહીં. તો હવે કાંઈ વાંધો નહીં. જે થાય જોયું જાય. તો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ખુશ. અહીંયા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.